લોકસભાની ચૂંટણીમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વડોદરા મેરેથોનના સહયોગથી મતદાન જાગૃતિ માટે 12 ફૂટની બે વિશાળ મેસ્કોટ એટલે કે કઠપૂતળી બનાવી મતદાન જાગૃતિના ગીતો સાથે આ બંને પપેટ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન જાગૃતિનો સંદેશો આપશે અને શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બનશે। આ બંને મેસ્કોટ કઠપૂતળીનું આજે કલેક્ટર કચેરી ખાતેથી ટીપના નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર BS પ્રજાપતિ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંક, સ્વીપના કોઓર્ડિનેટર ડોક્ટર સુધીર જોશીની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ ઉપરાંત એક પૈડાવાળી સાયકલ ચલાવતા સાયકલિસ્ટ વિનીત જોશી પણ આ અભિયાનમાં સહભાગી થઈ સાયકલ મારફતે મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવશે। જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ જણાવ્યું કે વડોદરા શહેરમાં ગત લોકસભા ચૂંટણીમાં જે મતદાન મથકો પર પુરુષ મતદાનની સાપેક્ષે મહિલા મતદાનનું પ્રમાણ 10%થી ઓછું નોંધાયું છે, તેવા વિસ્તારોમાં આ મેસ્કોટના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવશે। લોકસભા ચૂંટણીમાં વધુમાં નાગરિકો મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવે તે માટે વડોદરાના આંગણે લોકશાહીના અવસરને ઉજવવા ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે। વડોદરા મેરેથોન એ આપણા વડોદરા શહેરની પહેચાન બની ગયું છે। ફિટનેસની જોડે જોડે સંસ્કૃતિ અને આપણે નાગરિક તરીકેની આપણી જે જવાબદારી બને છે આપણા શહેરને આપણા દેશ તરફ, એના ઘણા બધા એક્ટિવિટીઝ કરી રહ્યા છે। આ વખતે 7મી મે જે આપણું લોકસભાનું ઇલેક્શન આવે છે તો એને માટે વોટ કરવા માટેનો એક પ્રોત્સાહિત કરવા માટેનો એક ખૂબ જ અનોખો કાર્યક્રમ આપણી ભવાઈના બે કેરેક્ટર રંગલો ને રંગલી જે દુનિયાભરમાં વિશ્વમાં પ્રખ્યાત છે એમના દ્વારા સનેડો, ગરબો અને મેસેજીસ દ્વારા આખા શહેરમાં ફરીને લોકોને પ્રોત્સાહિત કરશે કે વોટ કરવા આવો। એ ખૂબ શહેરમાં રંગ અને પર્વનો માહોલ થશે અને બધા પ્રોત્સાહિત થઈને 7મી મે વોટ કરવા આવે એવી અમારે સૌને અપીલ છે। એ હાલો 7 મે વોટ કરીએ।